અમદાવાદથી સમાચાર સમાવ્યા છે। અમદાવાદ આત્મહત્યા કેસમાં નવો ખુલાસો થયો છે। પોલીસ તપાસમાં સુસાઇડ નોટ મળી આવી છે। અસલાલી વિસ્તારમાં જે બનાવ સામે આવ્યો હતો 9 મેના રોજ દર્શન નામના યુવકે આત્મહત્યા કરી હતી। સુસાઇડ નોટમાં દેવું થઈ જતા આ પગલું ભર્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। દર્શન પ્રેમ સંબંધમાં હોવાની વિગતો સામે આવી હતી। મિત્રએ મેલી વિદ્યાના નામે લાલચ આપી હતી। મેલી વિદ્યાથી યુવતી મળી જશે તેવી લાલચ આપી હતી। એક તરફી પ્રેમને પામવા માટે 4 લાખ પણ પડાવ્યા હતા। અસલાલી પોલીસે આરોપીની હાલ ધરપકડ કરી લીધી છે। આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદમાં આત્મહત્યા કેસનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો સમગ્ર મામલામાં નવો ખુલાસો થવા પામ્યો છે। મિત્રએ મેલી વિદ્યાના નામે લાલચ આપી હોવાનું હાલ સામે આવી રહ્યું છે। જો કે આ સમગ્ર મામલામાં હવે સુસાઇડ નોટ મળી આવી છે ત્યારે પોલીસ તપાસમાં સુસાઇડ નોટ મળી આવી છે। અસલાલી વિસ્તારમાં એક બનાવ સામે આવ્યો હતો 9 મેના રોજ દર્શન નામના યુવકે જે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી તેમાં સુસાઇડ નોટમાં દેવું થઈ જતા પગલું ભર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે। દર્શન પ્રેમ સંબંધમાં હોવાની વિગતો સામે આવી હતી। મિત્રએ મેલી વિદ્યાના નામે લાલચ આપી હતી। મેલી વિદ્યાથી યુવતી મળી જશે તેવી લાલચ આપી હતી। એક તરફી પ્રેમને પામવા માટે 4 લાખ પડાવ્યા। અસલાલી પોલીસે આરોપીની હાલ ધરપકડ કરી છે। આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તેના જ મિત્રએ મેલી વિદ્યાની લાલચ આપી હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે। સુસાઇડ નોટ મળી આવી। સુસાઇડ નોટમાં દેવું થઈ જતા પગલું ભર્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। દર્શન પ્રેમ સંબંધમાં હોવાની વિગતો પણ હાલ સામે આવી રહી છે। મિત્રએ મેલી વિદ્યાના નામે લાલચ આપી અને પૈસા પડાવ્યા હતા ત્યારે પોલીસ તપાસમાં સુસાઇડ નોટ મળી આવી છે। અમદાવાદમાં જે આત્મહત્યા કેસનો સમગ્ર મામલો સામે આવ્યો હતો અસલાલી વિસ્તારનો સમગ્ર બનાવ સામે આવ્યો હતો 9 મેના રોજ દર્શન નામના યુવકે જે આત્મહત્યા કરી હોવાની ઘટના હતી। આ સમગ્ર ઘટનામાં હવે સુસાઇડ નોટ મળી આવી છે। આઈપીસી 306 હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે જેના ફરિયાદી છે ગોપાલભાઈ પ્રભુભાઈ કાછા પટેલ। 9/5/23 રોજ એમનો દીકરો છે દર્શન એણે પોતાના ઘરમાં હિંચકાના કડા સાથે ફાંસો લગાવીને હેંગિંગ આત્મહત્યા કરેલી હતી અને આ બાબતે હાલ પોલીસે વધુ પૂછપરછ અને તપાસ કરતા જાણવા મળેલું છે કે જે તે વખતે એણે એક ચિઠ્ઠી લખી હતી અને એ ચિઠ્ઠી જે તે વખતે એના સારવાર દરમિયાન જ્યારે હોસ્પિટલ લઈ ગયા ત્યારે એની બેને એના કપડામાંથી મેળવી હતી। ચિઠ્ઠીની વિગતો જોતા જણાવ્યું છે કે એણે ચિઠ્ઠીમાં લખ્યું છે કે એક વ્યક્તિને વારંવાર પૈસા કટકે આપવાના કારણે પુષ્કળ દેવું થઈ ગયું છે અને આ બાબતે એને લાગી આવતા ના જીવતા અને એને પોતાને એવું થઈ ગયું કે મેં આટલું બધું દેવું કર્યું જે હું ચૂકવી નથી શકતો અને મારા પપ્પા મમ્મીનું નામ ખરાબ કરું છું। એ અનુસંધાને તેણે આત્મહત્યા કરેલું હોવાનું ચિઠ્ઠીમાં લખેલું છે। આ ચિઠ્ઠી મળી આવતા હાલ હમણાં ગુનો નોંધવામાં આવેલો છે। જે તે વખતે જે વિગતો હતી એ અનુસંધાને અસલાલી પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવી હતી અને આ ચિઠ્ઠી અનુસંધાને હાલ 306 દાખલ કરીને ગુનો નોંધવામાં આવ્યો છે। અસલાલી પોલીસ સ્ટેશન ખાતે જ્યારે એડી નોંધાઈ ત્યારે એ વિગતો હતી કે આ વ્યક્તિ જે દર્શન છે મુથુટ ફાઇનાન્સમાં નોકરી કરતો હતો અને એનો એક ફ્રેન્ડ હતો લલિત ગુપ્તા કરીને અને એનો લાંબામાં જ રહે છે અને 3-4 વર્ષથી એને ઓળખતો હતો અને આ જે મરણ જનાર દર્શન છે એ કોઈક છોકરીને એક તરફી પ્રેમ કરતો હોવાનું એને શેર કરી હતી વિગતો અને આરોપીએ એને જણાવેલું હતું કે હું તને એક તાંત્રિકનો સંપર્ક કરાવીશ અને એના આધારે તાંત્રિકને કોઈ સાધનો લઈ આપવાના છે કોઈ પૂજાનો સામાન લઈ આપવાના છે એવું વારાઘડીએ કહીને એને વખતો વખત થોડા કરીને એની પાસે પૈસા માંગતો રહેતો હતો। સ્ટેશન ખાતે એક